क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 8મી ડિસેમ્બર 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે બની રહી છે મહાક્ષર સુદ 7મ તિથિ। આજનું નક્ષત્ર બની રહ્યું છે સતતારકા। યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે। વાત કરીએ કરણની તો આજે વિષ્ટિ કરણ લાગી રહ્યું છે। રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ એ કુંભ રાશિમાં છે, અર્થાત જે બાળક આજે અવતરિત થાય એની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। એ પહેલાં જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 9 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 53 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 9 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 52 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક સુધી વિજય મુહૂર્ત રહેશે, જ્યારે રાહુકાલમ સાંજે 4 કલાક અને 33 મિનિટથી પ્રારંભ કરી 5 કલાક અને 53 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે સાતમ અને રવિવાર છે, એટલે આજે ભાનુ સપ્તમી તિથિ બની રહી છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ શુભ છે અને ફળદાયી સાબિત થશે। આજે તમને સામાજિક સન્માન મળવા પાત્ર છે। મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર પણ આપ ક્યાંક જઈ શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે। નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ થતી જોવા મળશે। તો આજે સાંજનો સમય બાળકોની સાથે તમે શાંતિથી પસાર કરી શકો એ પ્રકારના પણ આજના દિવસના ગ્રહમાન જોવા મળે છે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, કલ્યાણકારી છે। વાત કરીશું ઉપાયની, તો આજે શુભ રંગ આપના માટે સફેદ જોવા મળી રહ્યો છે। ઉપાય શું કરવો જોઈએ? તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। હવે વાત કરીએ વૃષભ રાશિ। વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે
આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં સારો એવો લાભ આપી શકે એમ છે. નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ આજે સંભાવનાઓ જોવા મળી શકે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો આજે અંત આવી શકે, નિવારણ થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજે ઘરમાં ખાસ મહેમાન પણ આવી શકે એ પ્રકારની સ્થિતિ બની રહી છે. કોઈ મહત્વના, કોઈ જાણકાર, આપણને પ્રિય વ્યક્તિનું આજે આગમન સંભવી શકે. સાંજનો સમય માતા પિતાની સેવામાં વ્યતીત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં આપના માટે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય, આજે અંબા માતાને, કુળદેવીને સુખડીનો ભોગ અવશ્ય અર્પણ કરવા અથવા મીઠી વાનગી બનાવીને અર્પણ કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે જૂના રોકાણો ઉપર તમને સારું વળતર મળી શકે, જેના કારણે આજે આપની આર્થિક સ્થિતિ સુધરી શકે છે, સારી સ્થિતિ થઈ શકે. આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલોના અનુભવની જરૂર પડશે, એટલે જ્યાં જરૂર હોય વડીલોની સલાહ લેવાનું આજે ચૂકતા નહીં. એમની સલાહ આપના માટે લાભકારી નીવડશે. નોકરી અને ધંધાને ચાલતી સમસ્યાઓનો પણ આજે ઉકેલ આવી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે નિવારણ અવશ્ય થશે. વિદેશ સાથે કે વિદેશથી જો વ્યાપાર કરી રહેલા લોકો છે એમના માટે આજે વિશેષ લાભની તકો પણ બની રહી છે. ભાઈ બહેનોનો સંબંધો જે છે, ભાઈ બહેનના સંબંધોમાં આજે મધુરતા આવે, ઘનિષ્ઠતા બની શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો થાય અને માનસિક શાંતિનો અનુભવ થાય એ પ્રકારનો આજનો ગ્રહ આપના માટે બની રહ્યા છે. તમે તમારા સામાજિક વર્તુળને આજે વિસ્તૃત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે. મિત્રોને મળવાથી તમારો તણાવ જે છે આજે ઓછો થતો જોવા મળશે. વિરોધીઓની કોઈ પણ ટીકા ઉપર આજે ધ્યાન ન આપવા આપને સલાહ આપવામાં આવે છે. જીવનસાથીની સલાહ સંપત્તિ વધારવા માટે ફાયદાકારક સાબિત થાય એ પ્રકારના આજના ગ્રહમાન છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડે. ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા આપના આરોગ્ય માટે લાભપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે સામાન્ય બની રહે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવાથી નુકસાન થઈ શકે એમ છે, તો સમજી વિચારી પરખી પછી લેવડ દેવડ કરવી હિતાવહ રહેશે. વ્યાપાર માટે યાત્રાઓ આજે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે એમ છે, તો આજનો દિવસ આપની વ્યાપારિક યાત્રાઓ માટે શુભ રહેશે. આજે તમારા શત્રુથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. થોડીક સાવચેતી ખૂબ લાભકર્તા સાબિત થશે. સામાજિક કાર્યોમાં બાળકોની રુચિ પણ આજે વધતી જોવા મળી શકે. ટૂંકમાં આજનો દિવસ આપના માટે સામાન્ય કે મિશ્રિત ફળદાતા કહી શકાય.
વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સોનેરી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સૂર્યનારાયણને જળ ચડાવવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો કે સૂર્ય ગાયત્રી મંત્રનો પાઠ કરો, શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગલી રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6થા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મધ્યમ પ્રકારનો સાબિત થઈ શકે. પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમો વિશે આજે ચર્ચા વિચારણા થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો આજે પરિવારના તમામ સભ્યો કોઈના કોઈ કાર્યમાં વ્યસ્ત પણ જોવા મળી શકે છે. આજે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ થઈ શકે, ચર્ચા વિચારણા થઈ શકે એમ છે. સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય, ત્યાં દર્શન પૂજનનો લાભ મળે એવી આજની વિશેષ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં દિવસ કન્યા રાશિના જાતકો માટે સાનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? આજે ગુલાબનું પુષ્પ ભગવાન બાલકૃષ્ણને અર્પણ કરવું શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે પદ, પ્રતિષ્ઠા અને સન્માન વધારવાવાળો દિવસ સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે આપે સખત મહેનત કરવાની જરૂર છે અને જેના કારણે આપને સફળતા પણ અવશ્ય મળશે. કારણ કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, તો આજે અવશ્ય લાભ મળી શકે એમ છે. આજે ભાગ્ય પણ તમારા પક્ષે રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે સુખ સુવિધામાં કે સંપત્તિમાં આજે વધારો થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. સમાજમાં આજે તમારું પ્રતિષ્ઠા, તમારું માન સન્માન થાય એ પ્રકારોની પણ ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. સાંજનો સમય ધાર્મિક સ્થિતિવાળો છે. ધર્મ કાર્યમાં આજ આપ ભાગ લઈ શકો, ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો એવા આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે નાણાકીય અછતને કારણે થોડીક ચિંતા, થોડી બેચેનીનો આપ અનુભવ કરી શકો એમ છો. વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવામાં આજે વિશેષ રુચિ જન્મે એ પ્રકારના પણ ગ્રહ યોગો બની રહ્યા છે. તમારા સાસરિયાઓ પાસેથી તમને આજે કોઈ મદદ મળી શકે એમ છે, જેથી આપના કાર્યોમાં વેગ આવી શકે. આજે કેટલીક શુભ તકો પણ તમને મળશે. જો એને ઝડપી લેશો તો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થવાનો છે. તો યોગ્ય તકને અવશ્ય ઝડપી લેવી.
આજે જીવનસાથી સાથે પણ ક્યાંક થોડોક મતભેદ સંભવી શકે છે. વાણીને સંતુલિત જો રાખશો તો આનાથી બચી શકાશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય, આજના દિવસે ભગવાન શિવને મીઠી વસ્તુ અર્પણ કરી, ગોળ છે, સાકર છે, શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની, સાવચેતી રાખવાની જરૂર છે. આજે ઉતાવળ બિલકુલ ન કરવી. સાવધાનીપૂર્વક વાહન વ્યવહાર આપના માટે હિતાવ રહેશે. નોકરિયાત લોકોને આજે સમસ્યાઓ અને દબાણોનો સામનો કરવો પડી શકે છે. આજે કામનો વર્કલોડ વધી શકે છે, કામનું પ્રેશર, દબાણ રહેશે. વ્યાપારીઓને આજે ન નફો અને ન નુકસાન જેવી સ્થિતિ રહેશે, એટલે દિવસ સામાન્ય બની રહેશે. ભાઈ બહેનોમાં આજે ગેરસમજ ઊભી થઈ શકે, જેના કારણે સંબંધોમાં વિખવાદ કે તિરાડ પડવાની સંભાવનાઓ છે. સંબંધો સાચવવા, ગેરસમજ દૂર કરવી હિતાવ રહેશે આપના માટે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ નારંગી બની રહ્યો છે. ઉપાય શું કરીશું? આજે ફળોનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે અટવાયેલા પૈસા પાછા મળી શકે એમ છે. તમે અટકેલા કાર્યો પણ આજે પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા રહેશે. જીવનસાથીનો સહયોગ આજે આપને દરેક ક્ષેત્રમાં જોવા મળી શકે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું શીખવાનું આજે પ્રાપ્ત થાય એમ છે. આજે સંબંધોમાં સંબંધીઓ સાથે મુલાકાત થાય અને સંબંધો તાજા થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ શુભ રહેશે. ઉપાય, આજના દિવસે સંધ્યાકાળે ગાયત્રી મંત્રના જાપ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો બની શકે એમ છે. આજે તમારા આયોજિત કાર્યક્રમોમાં અવરોધો ઊભા થઈ શકે એમ છે, જેના કારણે મુશ્કેલીઓ આવી શકે. નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે. તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે વધતી જોવા મળી રહી છે. આજે સ્વાસ્થ્યની ચિંતામાં આપનો દિવસ વ્યતીત થઈ શકે. એકંદર દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે આસમાની રંગ શુભ છે, મંગલકારી સાબિત થશે આ રંગનો પ્રયોગ. ઉપાય શું કરીશું? આજે ચંદનનું તિલક કરવું મંગલકારી નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. મીન રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે. આજે ભેટ આપી જીવનસાથીને ખુશ કરી શકાશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે. પરીક્ષામાં સફળતાકારક જોવા મળી શકે આજનો દિવસ. આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ થશો અને તમારું સામાજિક વર્તુળ પણ વધતું જોવા મળી શકે. સખત મહેનતથી વ્યવસાય ક્ષેત્રોમાં આજે આપ સફળતા પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે પીળો રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે સૂર્ય મંત્રના જાપ મંગલકારી નીવડશે. જી,
તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો અંક 8, આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 10 બની રહ્યો છે. એટલે 10 એટલે 1 નંબર. સૂર્ય અને શનિનો આજનો યોગ બની રહ્યો છે. આજના દિવસે ઉતાર ચઢાવ ઘણાને જોવા મળી શકે. આજના દિવસે સમજી વિચારી કાર્ય કરવા શુભ સાબિત થાય. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજે ભાનુ સપ્તમી, સૂર્યની ઉપાસના. જે લોકોની કુંડલીમાં સૂર્ય નબળો છે, સૂર્ય જેનો મૂલાંક 1 છે અને ગ્રહો ખરાબ ચાલી રહ્યા છે, મહેનત કરતા સફળતા નથી મળતી, એવા લોકોએ આજના દિવસે સૂર્યનું દાન કરવું જોઈએ. સામર્થ્ય અનુસાર દાન એ પ્રકારનું કહેલું છે કે વજન જેટલા ઘઉં, તાંબાનો કળશ, સામર્થ્ય પ્રમાણે સ્વર્ણ અને ગોળનું દાન કરવું જોઈએ. આ નથી કરી શકતા તો આજના દિવસે ઘઉંના લોટનું દાન કોઈ ધર્માદા સંસ્થામાં કરવું શુભ સાબિત થઈ શકે. પણ આજના દિવસે વિશેષ પૂજા શું કરીએ જે લાભ આપી શકે? તો સૂર્ય નમસ્કાર, આદિત્ય હૃદય સ્તોત્રના 12 પાઠ કરવા શુભ અને મંગલકારી સાબિત થશે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી, શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું મહામંત્રની. આજના દિવસનો આ વિશેષ મંત્ર જેનો જાપ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થશે. મંત્ર છે ઓમ શ્રીમ ગજલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરો, મહાલક્ષ્મી આજે આપની ઉપર પ્રસન્ન રહેશે, કાર્ય સંપન્ન થશે. જાપ કેટલા કરવા જોઈએ? ઓછામાં ઓછી 1 માળા, વધુ આપના સામર્થ્ય અનુસાર. આપનો દિવસ મંગલમય રહેશે આ મંત્રથી. જી. તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેક વિવિધ માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.